પાલનપુર તાલુકાના વાધણા ગામે ચામુંડા માતાજીના મંદિરના ચોક ખાતે ગણપતિ બાપાની ધામધૂમથી સ્થાપના કરાઈ। ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થી એટલે કે ગણેશ ચતુર્થીનો તહેવાર સમગ્ર દેશમાં માનવામાં આવે છે। ભક્તો દ્વારા અલગ અલગ રીતે ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરતા હોય છે। ત્યારે આવામાં પાલનપુર તાલુકાના વાધણા ખાતે ઠાકોર સમાજના ગણપતિ યુવા ગ્રુપ દ્વારા વાધણા ચામુંડા માતાજીના ચોક ખાતે ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે વાધણા ઠાકોર સમાજ ગણપતિ યુવા ગ્રુપ દ્વારા વાધણા ખાતે આવેલ ગુરુ મહારાજ મંદિરથી ગણેશજીની મૂર્તિની ધામધૂમથી ઊંટગાડીમાં ગણેશ ભગવાનની સવારી કરાવી ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। વાધણા ગામ ખાતે ચામુંડા મંદિર ચોક ખાતે આ વર્ષે પણ ધામધૂમથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી। વાધણા ઠાકોર ગણપતિ યુવા ગ્રુપ દ્વારા અને ગામ લોકોના સહયોગથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ વર્ષે 7 સપ્ટેમ્બર 2024 અને શનિવારે ગણેશ ચતુર્થી ઉજવાશે। કહેવાય છે કે ગણેશ ચતુર્થીથી ભગવાન ગણેશ ધરતી પર અવતર્યા હતા। આ સમય દરમિયાન ભક્તો ધામધૂમથી ગણપતિજીની આરતી અને પૂજા અર્ચના કરે છે। કહેવાય છે કે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજી અવતરિત થયા હતા। તે સમય દરમિયાન તેમની પૂજા અર્ચના ભક્તો દ્વારા ધામધૂમથી ગણપતિની સ્થાપના કરી ભાદરવા સુદ ચોથના શુક્લ પક્ષની ચતુર્થીની તિથિથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થાય છે। ગણેશ ચતુર્થીના દિવસે દેશભરમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે અને ગણેશ ઉત્સવ 10 દિવસ સુધી મનાવવામાં આવતો હોય છે અને અનંત ચૌદશના દિવસે ગણેશજીનું મૂર્તિ વિસર્જન કરવામાં આવે છે। જ્યારે વાધણા ઠાકોર સમાજ ગણપતિ યુવા ગ્રુપ દ્વારા વાધણા ચામુંડા મંદિર ચોક ખાતે વિધિવત પૂજા અર્ચના કરી ગણેશ ભગવાનની હર્ષભેર સ્થાપના કરવામાં આવી હતી અને આ પ્રસંગે મોટી સંખ્યામાં અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ KS ન્યૂઝ બનાસકાંઠા।